ગુજરાતમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને હવે તો બધું નકલી વેચાઈ રહ્યું છે, ત્યારે મોટા પાયે નકલી દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખોરાક અને દૂધમાં ભેળસેળના કિસ્સામાં અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે આવા જ એક દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરવા એક ટેન્કરની રેકી કરી રહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર જેતપુર તાલુકાના અમનગર અને ખીરસરા ગામ વચ્ચે નકલી દૂધ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવરાજસિંહની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા। આ હુમલામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર યુવરાજસિંહને માહિતી મળી હતી કે વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લીમાં બાયડની કોઈ ડેરીમાં ઠાલવવા માટે જઈ રહ્યું છે। આ ટેન્કરમાં નકલી દૂધ હોવાની શંકા સાથે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરની રેકી કરી રહ્યા હતા। તે દરમિયાન કથિત નકલી દૂધ લઈ જતા ટેન્કર માફિયાઓને ખ્યાલ આવી જતા તેઓએ યુવરાજસિંહની કાર અને તેમની ટીમ પર હુમલો કર્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।